ઓમ શિવ સતીએ નમઃ। અમારી ચેનલ ભક્તિભાવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હે શ્રી કૃષ્ણ, માગશર વદ એકાદશીનું નામ અને તેનો મહિમા શું છે? માગશર વદ એકાદશીને સફલા 11 કહેવાય। આ એકાદશી બધી એકાદશીઓ કરતાં શ્રેષ્ઠ છે। તે દિવસે ભગવાન નારાયણનું પૂજન થાય છે। આ વ્રત કરવાથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દુઃખોનો નાશ થાય છે। આ દિવસે ફળો વડે પૂજા કરનાર ભગવાનને અધિક પ્રિય હોય છે। પુરાણ કાળે ચંપાવતી નગરીમાં મહિષ્માન નામનો રાજા રાજ કરતો હતો। એ રાજાને 4 દીકરા હતા। તેમાં સૌથી મોટો દીકરો દુષ્કર્મી, પરસ્ત્રી ગમન કરવાવાળો, વૈશ્યાગામી અને ચારિત્ર્યહીન હતો। તેથી રાજાએ તેને નામ આપ્યું લુપક એટલે ચોર। તેના આવા આચરણથી રાજા ખૂબ જ દુઃખી થયો। રાજાએ તેને ખૂબ જ સમજાવ્યો, છતાં તે માનતો નહીં। અંતે રાજાએ તેને દેશનિકાલો આપ્યો। સ્વચ્છંદી થયેલા લુપક કે વનમાં જઈ વસવાટ કરવાનું વિચાર્યું। તે દિવસથી વનમાં રહી જીવહિંસા કરી પોતાનું પોષણ કર્યો અને રાત્રે પિતાના ગામમાં જઈ લૂંટફાટ કરતો। ઘણીવાર એના રાજ્યના સિપાહીના હાથે પકડાઈ ગયો, પરંતુ દયા ખાઈ સિપાહી તેને છોડી મૂકતા। સમય જતાં આ લુપકની હાલત ખૂબ જ ખરાબ થવા લાગી। માગશર સુદ 11ના દિવસે તેને આવવાને કારણે વનમાં એક પીપળાના ઝાડ નીચે પડ્યો હતો। પીપળાની આ જગ્યા ખૂબ જ પવિત્ર હતી, જેનું તેને કંઈ જ ભાન નહોતું। તાવને કારણે તે ભૂખ્યો જ પડી રહ્યો। તેનામાં જીવહિંસા કરવાની શક્તિ ન હતી। આખો દિવસ ભૂખ્યો રહીને જ પસાર થયો। રાત પડતા તે ઉઠીને વનમાંથી થોડા ફળ તોડી લાવ્યો અને પીપળાની નીચે મૂક્યા। પણ તેનો જીવ બેચેન હોવાનો કારણે તે ફળ પણ તેણે ખાધા નહીં। તાવને કારણે તે આખી રાત જાગતો પડ્યો રહ્યો। સવાર થતાં જાણે તેનામાં કંઈક સદ્બુદ્ધિ આવતા તે વનમાં વહેતી નદીએ ગયો અને નાહી ધોઈ પીપળાની પૂજા કરી અને રાત્રે લાવેલા ફળો ભગવાન નારાયણને અર્પણ કર્યા। પરિણમે અજાણતાં થયેલું આ વ્રત સ્વીકાર્યું અને તેને સફલા એકાદશીનું પુણ્ય મળ્યું। સૂર્યોદય થતાં તેની પાસે એક ઘોડો આવીને ઊભો રહ્યો। ઘોડા પર સારા કપડાં ઘરેણાં હતા। તે જ સમયે આકાશવાણી થઈ, હે રાજકુમાર, તે ગઈકાલે અજાણતાં સફાળા એકાદશીનું વ્રત કર્યું અને ભગવાનને તૃપ્ત કર્યા, જેના ફળરૂપે તને નિષ્કટક રાજ્ય પ્રાપ્ત થશે। હવે તું આ ઘોડા પર બેસી જા ને તારા પિતા પાસે જા। લુપક તો ઘોડા પર બેસી ગયો, પોતાના રાજ્યમાં પિતા પાસે ગયો અને પિતાને નમસ્કાર કર્યા। પોતાના દીકરામાં વિષ્ણુ ભક્તિ જોઈ તેના પિતા રાજી થઈ ગયા। તેમણે લુપકને ફરીથી મહેલમાં રાખ્યો। તેના સારા વર્તનને કારણે તે પ્રજામાં અને રાજાને પ્રિય થયો। સમય જતાં રાજા વૃદ્ધ થયો। તેમણે લુપકનો રાજ્યાભિષેક કરી રાજગાદી સોંપી। લુપક ઘણા વર્ષો સુધી એકાદશીનું વ્રત કર્યું। તેના ગુણિયલ કન્યા સાથે લગ્ન થયા અને તેને સદ્ગુણી પુત્રો થયા। વૃદ્ધાવસ્થામાં તેને રાજ્યની લગામ પુરોને આપી વનવાસ સ્વીકાર્યો અને તેને વિષ્ણુલોક પ્રાપ્ત થયો।